નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા દિવસથી ઓઢવના રબારી વસાહતની અંદર જે રીતે બુલડોઝર ચલાવવામાં આવ્યું અને ત્યારબાદ ત્યાં આગળ અલગ અલગ નેતાઓ ગયા, પણ આ નેતાઓના જવાથી ફરક શું પડ્યો? અત્યારે આપણી સાથે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં રબારી આગેવાન જે છે તેઓ જોડાયા છે અને સાથે સાથે કપિલ દેસાઈ, જેના ઘર પર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું, જે કોંગ્રેસનો યુવા નેતા છે. આ બંને સાથે ચર્ચા કરીશું કે આટલા નેતા આવ્યા, એ ઈસુદાન ગઢવી હોય, શક્તિસિંહ ગોહિલ હોય, શંકરસિંહ વાઘેલા હોય, ફરક શું પડ્યો? તમારું શું કહેવું છે? મેડમ, ફર્ક એ પડ્યો કે અમને એક તો અમારી જે અવાજ ઊંચ સુધી નહોતી પહોંચતી એ પહોંચવા લાગી છે. હવે ઉપરના લેવલમાં અમને તેમ લાગે છે કે હવે ફફડવા માંડ્યા છે અને હવા ત્યાં મારી રહ્યા છે બચવા માટે. એટલે જે બી હોય કોઈ એમના કાર્યકરને ઉઠાવીને સાચા ખોટા તો બધા નિવેદનો અપાવવા માંડ્યા છે અને વિડીયો ઉતારીને ફેલાવવા માંડ્યા છે, પણ એમનાથી કંઈ ફરક પડવાનો નથી. અમે અમારી માંગ ઉપર અડગ જ છીએ. અચ્છા, એક વસ્તુ મને સમજવી હતી, કારણ કે જે રીતે ગવર્મેન્ટે નું એવું કહેવું હતું કે ઇલીગલ જગ્યા હતી, એટલે જગ્યા સરકારી છે તેના ઉપર ઘર બનાવી દેવામાં આવ્યા અને એના ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું. તમે પોતે ભારતીય જનતા પાર્ટીના વર્ષો સુધી કાર્યકર રહ્યા છો, આપનું શું કહેવું છે? મેડમ, એ જગ્યા અમને ગુજરાત સરકારે નહીં પણ કેન્દ્ર સરકારે ફાળવેલી છે 1952માં. અમારી જમીનનું એલોટમેન્ટ કરેલું છે ને અમને રબારી વસાહત પૂરી કોલોની અમને વસાવવામાં આવેલી છે. એમાં અમારા સોસાયટીના કોમન પ્લોટ જ છે, અમારા પોતાના વિકાસ માટેના, નહીં કે સરકારને એમાં કંઈ બીજો હેતુફેર કરીને કમાઈ જાય ને ફાજલમાં મૂકી દે. એ એમની કોઈ હકમ જ નથી આવતું, એ કંઈ કરી ના શકે. પણ આ બધું છે એક જાણી જોઈને જ તાત્કાલિક ઊભું કરેલું બધું ષડયંત્ર છે મેડમ. એટલે આમાં બીજું તો હવે જે બી છે બધું જાહેર થઈ જ ગયું છે, પણ અમારું તો એક જ છે કે અમારા જે પેલા સમાજમાં જે અમારી એકતા થવા લાગી છે એમાંથી એને ડર લાગ્યો છે ઉપરના લેવલે, અને એકતામાં ભંગાણ પાડવા માટે નાના નિશાળીઓને જેને ખબર ના પડતી હોય આ વિષય શું છે ને શું નહીં, એમને ખાલી બોલીને વિડીયો ઉતારીને મુકાવડાવી દે છે ન્યૂઝ ઉપર. એ ખોટી છે, અફવા છે, કોઈએ ધ્યાન દોરવું નહીં. અચ્છા, તમને કેમ એવું લાગી રહ્યું છે કે આ વાત અફવા છે અને જે વાત બીજેપી દ્વારા કહેવામાં આવી રહી છે? કારણ કે બધા અલગ અલગ નેતાઓ પણ ઘણું બધું કહી રહ્યા છે કે ભાઈ આખી લીગલ પ્રોસિજર છે. સાથે એવી પણ એક ચર્ચા છે કે નોટિસ સવારે આપીને સાંજે તોડી નાખવામાં આવ્યું. આ આખો મામલો શું છે, એ જો તમે મને ડિટેલમાં કહી શકો. મેડમ, આમાં શું છે કે એ 2018માં આવેલા નોટિસ આપવા પછી ધારાસભ્યને રજૂઆત કરી કે ભાઈ અમારી જમીન જે વધારાની કદાચ અમારે જે કોમન પ્લોટમાં આવતી હોય, અમે કોઈ બાંધકામ 80 પહેલાંના કરેલા છે તો લગભગ 30-35 ઓછામાં ઓછા વર્ષ બધાને થઈ ગયા છે એ બાંધકામ અનલીગલ ઉપર. તો એ તો સરકારી કાયદો છે, 30 વર્ષ ઉપર હોય એને તો એ ફાળવી દેવામાં આવે. પણ અમે તો માગણી કરેલી કે ભાઈ અમારે જે બી ઇમ્પેક્ટ ફી ભરવાની આવે અમે ભરવા તૈયાર છીએ, અને કદાચ તમે સરકારને રજૂઆત કરો ને આવો ઠરાવ લાવો કે ભાઈ આ લોકો રહે છે આટલા વર્ષોથી તો એમને ડિમોલેશનની કોઈ જરૂર જ નથી, અને અમે લેવા તૈયાર હતા. પણ કોણ જાણે કેમ અમારી ફાઇલ બી શહેરી વિકાસ મંત્રાલયમાં પડેલી છે આ બાબતની માંગણીની. પણ હવે ધારાસભ્યશ્રી હોય કે ઉપલા લેવલના હોય કે અમારા સ્થાનિક નેતા હોય, એ બધાએ કઈ રીતનો કારસો રચ્યો અને અમારી જાણ બહાર બધું કોઈ લેટર ફરતા થઈ ગયા છે ને આ છે ને અમારી કોઈ મંજૂરી નથી આમાં. અમે તો લેવા બંધાયેલા હતા અને ખોટું આ લોકોએ તાત્કાલિક ધોરણે ડિમોલેશન હાથ ધરાવી. અમને ખ્યાલ આવી ગયો લાગે છે કે આ લોકો કંઈક કાયદાકીય કંઈક આગળ જશે, એટલા માટે એમને ઊંઘતા ઝડપે આ રીતનું થયું છે. તમે લોકો કેટલા વર્ષથી ત્યાં આગળ રહો છો, અને જે જગ્યાની વાત છે એ જગ્યાનો જે કોમન પ્લોટ છે એમાં કેટલા વર્ષથી કન્સ્ટ્રક્શન છે? અમે લગભગ 65 વર્ષથી વસવાટ છે અને 40 વર્ષથી જ્યારે કોર્પોરેશન બી નહોતો ત્યારનો અમારો વસવાટ ત્યાં જે પ્લોટ છે એમાં છે. અને એ પ્લોટના અમારા દબાણ થયા પછી પણ કોર્પોરેશને કરોડોના ખર્ચે વારંવાર દર 2-5 વર્ષે અમને રિસર્ફેસ રોડ કરી આપેલા છે, ગટર લાઇન છે, સ્ટ્રીટ લાઇટ છે, પાણીની લાઇટ છે, બધી સુવિધાઓ આપેલી છે. તો તમારે આટલું બધું બજેટ બગાડવાની ક્યાં જરૂર હતી? તમને ખબર છે કે વર્ષોથી આ પ્લોટ છે તો કેમ તમે અમને આ સુવિધાઓ આપી? એટલે આ દબાણ જે છે એ તો કાયદેસર જ કહેવાય, કેમ કે વર્ષોથી 65 વર્ષનો વસવાટ છે ને અમારા માટે જ અમને વાપરવા આપેલું છે. આમાં કોઈને કંઈ તકલીફ હોવી ના જોઈએ, ને ગેરકાયદેસર કંઈ નથી, બધું કાયદેસર જમીન અમારી છે. જે બી FT અમારા જે બી પડેલા છે બધા કાયદેસરના જ છે ને કેન્દ્ર સરકારે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના નહોતી થઈ ત્યારથી ફાળવેલા છે. એટલે તમે કહો છો કે 1952 થી તમને લોકોને આપેલા છે, તો એના ડોક્યુમેન્ટરી એવિડન્સ ને બધું જ તમારી પાસે છે હાજર છે. અને એના પછી તો ઘણી અમે રજૂઆતો કરેલી છે કે અમારે 4 કોલોની પડે છે અમારે, એક ઓઢવની, અમરાઈવાડીની, જશોદાનગરની જૂની નવી વસાહતો. તો એમાં જશોદાનગરમાં એક નિર્ણય એવો લેવાનો હતો કે 8,000 રૂપિયા ભરીને તમે કાયદેસરના દસ્તાવેજના માલિક થઈ શકો, જે જગ્યા ફાળવવામાં આવેલી છે.
એટલે એ એમને 136 મકાનના 8,000 લેખે એમણે લઈ લીધેલા છે. કોર્પોરેશનની સ્લીપો પડેલી છે, પણ એમણે દસ્તાવેજ નથી કરી આપ્યો, કેમ કે આ દરેકના ચારે વસાહતનો પ્રશ્ન હતો, એટલે એમાં દસ્તાવેજનું કામ વિલંબમાં પડ્યું અને હવે ખોરંભે ચડ્યું છે. રાજકારણીઓનો ડોળો આ ખુલ્લી જમીન ઉપર પડ્યો, એટલે આ બધી તકલીફ ઊભી થઈ છે. તમે કહો છો રાજકારણીઓનો ડોળો, એટલે ખરેખર રાજકારણીઓ આની અંદર પાછળ એક મોટી ભૂમિકા અદા કરી રહ્યા છે. અત્યારે હાલ તો મેડમ એવું લાગી રહ્યું છે, કેમ કે અમારું કોઈ સાંભળતું નથી. આટલું ડિમોલેશન થઈ ગયું તાત્કાલિક ધોરણે. અમે એવો તો શું ગુનો કર્યો? અમે કંઈ ત્રાસવાદી તો હતા નહીં કે સર્ચ ઓપરેશન હાથ ધરી રાત્રે આવીને સવારે આવીને તોડી નાખે જેસીબી લઈને. આ તો બધું ખોટું જ કર્યું છે, એટલે અમને હવે તો ડાઉટ લાગ્યો છે કે આમનું કંઈક આમાં રંધાઈ રહ્યું હોય એવું લાગે છે મેડમ. તમે પોતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છો અને તમને પોતાને ક્યાંક લાગે છે કે કંઈક એવું થયું છે કે જેના લીધે જ આ બધું થઈ રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હું જૂનામાં જૂનો છું, પણ હતો. મેં આ બધું જોયું અને એમ થયું કે આ તો દયાહીન સરકાર છે, વિકાસને વિનાશ નોતરી રહી છે. એટલે મેં રાજીનામું આપી દીધું છે. એના લગભગ 5-7 દિવસ થઈ ગયા અને મેં જાહેરમાં કરેલું જ છે, ડિબેટમાં અને ન્યૂઝમાં બી, કે ભાઈ હું અંધભક્ત હતો, હવે આ સરકારમાં હું કંઈ કામ કરી શકું એમ નથી. એટલે મૃદુ અને મક્કમ સરકાર કહેવાઈ રહી છે ભૂપેન્દ્ર દાદાની. વિનાશકારી આ વિનાશ થઈ રહ્યો છે. કદાચ ભૂપેન્દ્ર દાદાને ખબર બી નહીં હોય કે અમારે ત્યાં આટલું બધું નુકસાન થયું છે. લોકો, ગરીબ લોકો બેઘર થઈ ગયા છે, બેરોજગાર થઈ ગયા છે. કરવાનું શું? કદાચ ઉપર સુધી અમારી અવાજ પહોંચી છે કે નહીં એ બી અમને ખબર નથી. અમારું સ્થાનિક નેતાઓનું મંડળ અમને કોણિયા ગોળ ચોંટાડતું રહ્યું કે અમે વાત કરીએ છીએ, સાહેબ શ્રીને વાત કરીએ છીએ, ઉપર કરીએ છીએ, પણ અમને કંઈ અમારી કંઈ પ્રગતિ લાગી નહીં અને ખાલી ખોટા એમણે બધાએ ધક્કા ખવડાવીને તાત્કાલિક આ બધું એમણે ઓપરેશન હાથ ધર્યું લાગે છે. કારણ કે ઘણી બધી વખતે સરકાર એવું કહેતી હોય છે કે અધિકારીઓએ આ કર્યું છે, એટલે અધિકારીઓએ કર્યું છે, નેતાઓએ કર્યું છે, અને આ બધામાં પછી એક સામાન્ય માણસનું બધું જ છીનવાઈ જાય છે. 100% મેડમ. અમે તો અમારું તો છીનવાઈ ગયું છે અને અધિકારીઓ બી આમાં સંડોવાયેલા હશે કદાચ, કેમ કે એમને તો ઉપરથી ઓર્ડર હોય, એ તો ચિઠ્ઠીના ચાકર હોય, એમનું કામ નથી લેખિત વગર કંઈ, પણ મૌખિક કર્યું છે તો એ બી સલવાઈ જશે. અમને વિધાઉટ નોટિસમાં આ રીતનું ડિમોલિશન હાથ ધર્યું, એ બાબતમાં અમે આગળ કાયદાકીય કાર્યવાહી કરવાના છીએ. બિલકુલ. આપણી સાથે અહીંયા કપિલ જોડાયો છે. કપિલ સાથે પણ વાત કરીએ, કારણ કે કપિલનું ઘર પણ તોડી નાખવામાં આવ્યું હતું. અને કપિલનું ઘર, કપિલ તારું ઘર કેમ તોડવામાં આવ્યું? મારું ઘર માત્ર એટલા માટે તોડવામાં આવ્યું કે ઈશ્વરભાઈને જે અમારા રબારી વિસ્તારના જે પ્લોટો છે, જે કોમન પ્લોટ છે, જે અમારી સોસાયટીનો કોમન પ્લોટ, અને અમારા સોસાયટીના કોમન પ્લોટમાં અમારે નક્કી કરવાનું હોય ને અમારી સોસાયટી છે, અને કોમન પ્લોટને સરકાર રિઝર્વ પ્લોટ બતાવીને તોડે, 60 વર્ષ જૂનું કોઈનું ઘર બનીને 1 દિવસ નોટિસમાં તોડે તો એ ન ચલાવી લેવાય. અને વિરોધ પક્ષ તરીકે મારી કર્તવ્ય છે, મારું ફરજ છે કે હું એના માટે બોલું, હું એના માટે બોલ્યો, હું એના માટે લડ્યો, તાકાતથી લડ્યો. અને ભૂતકાળમાં સરકારની સામે 3 વાર હું લડ્યો છું. ઘણી વાર મારી પર 7 એફઆઈઆર થઈ છે, પણ હું ન દબાયો ત્યારે એ લોકોએ મને કચડી નાખવા માટે, મારા અવાજને કચડી નાખવા માટે આ તાનાશાહી સરકારે મારું ઘર મારી કિન્નાખોરીના ભાગરૂપે તોડ્યું છે. ગોપીબેન, હું તમને પણ આમંત્રણ આપું છું કે આવો મારા ઘરે એકવાર તમે આવીને જુઓ. મારા ઘર આગળ જે તોડ્યું છે ને, મારું ઘર તોડ્યું છે, ત્યાં કોઈ રોડની જરૂરત છે? ત્યાં રોડ કોઈ છે? તમે આવશો તો કોઈ મતલબ કોઈ પાગલખાનામાંથી કોઈ વ્યક્તિને લઈ આવો તો પણ કહેશે કે આ સરકારે ખોટું કર્યું છે. અને જેટલા પણ મીડિયાના મિત્રો આવે છે બધાએ કહ્યું છે કે આ ખોટું થયું છે. એટલે મને તો માત્ર કિન્નાખોરીનો ભોગ બન્યો છું. હું લોકોના બચાવવા માટે ગયો, ત્યાં મને તોડી નાખ્યું એ લોકોએ. એટલે આ લોકોએ મને મારું મનોબળ તોડવા માટે, મારા પરિવારને તોડવા માટે આ જે કાવતરું કર્યું છે. પરંતુ હું એ દિવસે કહ્યું હતું, બીજા દિવસે, કે હું બમણી તાકાતથી લડીશ. મારું ઘર તૂટ્યું છે ને, આજે હું ડબલ તાકાતથી લડી રહ્યો છું, લડીશ. પણ કપિલ, આનો અંત શું આવશે? તમને લાગે છે કે અંત આવશે? આનો અંત એ છે કે સત્યનો વિજય થવાનો છે. ધીરે ધીરે પત્તા ખુલી રહ્યા છે. અને જે લોકોએ આ ડિમોલેશન કર્યું ને, અને ગોપીબેન, મારી આપણા માધ્યમથી વિનંતી છે લોકોને કે લોકો જે રીતે જોવે છે ને, દાદાનું બુલડોઝર ને ગેરકાયદેસર બાંધકામ તૂટી રહ્યા છે ને સરકારી જમીનો ખુલ્લી થઈ રહી છે, એ વિષય અલગ છે. કદાચ રબારી વિસ્તારનો વિષય અલગ છે ગોપીબેન. બધા એક જ ચશ્માથી જોશે એ યોગ્ય નથી. આ અમારો ઇન્ટરનલ અમારી સોસાયટીનો પ્રશ્ન છે. અમારી સોસાયટીના કોમન પ્લોટને સરકાર રિઝર્વ પ્લોટ કરી રહી છે. એ અમારી સોસાયટી છે. અને અમારી સોસાયટી બની હતી 1952માં, 1964માં અમને અલોટ થઈ હતી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે આજે રિઝર્વ પ્લોટ કરી છે એ પ્લોટને, એનું અસ્તિત્વ જ નહોતું. ત્યારે તો ઓટો ગ્રામ પંચાયતમાં આવતું. ઇવન ગુજરાત રાજ્યનું અસ્તિત્વ નહોતું, ત્યારે તમને આ જગ્યા ઉપલબ્ધ હતી. અને આજે કોર્પોરેશન કે એટલે અમારો પ્રશ્ન અમારો ઇન્ટરનલ છે. પણ ગોપીબેન, એક સ્ટ્રેટેજી પૂર્વક સ્પેસિફિક સમાજને ટાર્ગેટ કરવાના અને એ સમાજને ટાર્ગેટ કરીને બીજા સમાજોને ખુશ કરવાના. પહેલાં એવું હતું કે સ્પેસિફિક ધર્મને ટાર્ગેટ કરવાનો, એ ધર્મના ઘર તોડી અને બીજા ધર્મના લોકોને ખુશ કરવાના. હવે એ લોકોને મજા આવી કે આ સક્સેસફુલ છે આ સ્ટ્રેટેજી. એટલે હવે સમાજોમાં ઘૂસ્યા કે ઠાકોરનું મકાન તોડો તો બીજા સમાજ રાજી થાય, રબારીનું મકાન તોડો તો બીજા સમાજ રાજી થાય. એકનું તોડીને બીજા રાજી કરવાની આ એક સમાજની અંદર એક ઝેર ઘોળવાનું. અને જે ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી છે એ ગુજરાતને બરબાદી તરફ લઈ રહી છે.
30 વર્ષના શાસનની અંદર એટલું જાતિવાદ ઘોળી દીધો છે ગુજરાતની અંદર કે એકનું પડે ને બીજાને રાજી થાય એવો આખો વર્ગ પેદા કર્યો છે આ લોકોએ. એવી માનસિકતા લોકોમાં ઊભી કરી છે. અને ક્યાંક ને ક્યાંક હું માનું ત્યાં સુધી ગુજરાતનું મેઇનસ્ટ્રીમ મીડિયા પણ એમાં જવાબદાર છે. એમાં જે ભાગ ભજવી રહ્યું છે ને એ બિલકુલ જવાબદાર છે. કોઈ તમે ટીવી ડિબેટની અંદર તમે જુઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને તમે સમાજના આગેવાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર નાના કાર્યકર અમે ઓળખતા નહીં અને અમારા આગેવાન તરીકે બેસાડે. તો એ વ્યાજબી નથી. આ ખોટું છે. અને ગુજરાતના લોકો પણ નિર્ભય ન્યૂઝના માધ્યમથી જુએ. નિર્ભય ન્યૂઝનો હું આભાર માનું છું કે અમારા જોડે પહેલા દિવસથી ઊભા છે ને એમને અમારો અવાજ પહેલા દિવસથી ઉઠાવી રહ્યા છે. અને આવો અમે એમ કહીએ છીએ અમે ખોટા હોય ને તો ત્યાં બેસીને તમે અમારા વિરુદ્ધમાં ડિબેટ કરો. તમે આવો, બધી જ ગુજરાતની ચેનલો આવે, અમે લોકો ક્યાંક ખોટા હોઈએ ને તો આવીને ત્યાં અમારા વિરોધમાં બોલો. તમે અમારા વિરોધમાં બધી સ્ટોરીઓ ચલાવો, પણ સાચું તો જાણો, હકીકત તો જાણો કે રબારી વિસ્તારનો પ્રશ્ન છે શું. કપિલ દેસાઈનું ઘર તોડ્યું તો એ કેમ તોડ્યું? મારા મકાનનો નંબર 8383 નંબર છે. એ જ રોડ જો ખુલે તો એ પહેલા નંબરથી ખુલે, 83 નંબરથી ડાયરેક્ટ મકાન ન તૂટે. મારું મકાન સીધું 83 નંબર આવીને તૂટી જાય, 82 નંબરથી રોડ ચાલુ થાય અને 84 નંબર રોડ પૂરો થાય. આ રોડ તમે ક્યારે ગુજરાતમાં જોયો છે? એટલે હું નથી કહેતો કે બીજા લોકોના મકાન તોડો. હું અત્યારે પણ સરકારનો આભાર માનું છું કે મારે એકલાને તોડ્યું અથવા મારા પરિવારનું, મારા પડોશીનું તોડ્યું. બીજા લોકોને છોડાય છે એના માટે આભાર. પણ આવું ના હોય, કોઈના ઘર તોડી નાખવાના. 40 ફૂટનો રોડ તમે રાજભવનમાં છે, ગુજરાતના મુખ્યમંત્રી જે જગ્યાએ રહે છે ત્યાં 40 ફૂટનો રોડ નથી. અમારા ઘરે 40 ફૂટનો રોડ નાખીને કરવું છે શું તમારે? પહેલાં તમારા ઘરમાં 40 ફૂટનો રોડ નાખો. અમારા ધારાસભ્ય અને અમારા મંત્રી જે સોસાયટીમાં રહે છે ત્યાં 16 ફૂટનો રોડ છે. પહેલાં પોતાના ઘરમાં 40 ફૂટનો રોડ નાખીને આવો, પછી અમારા ઘરમાં નાખજો. આ મતલબ તમે આ રીતે કચડી નાખવાના લોકોને, આ બિલકુલ વ્યાજબી નથી. બિલકુલ. એક સવાલ તમને પૂછીશ, કારણ કે રબારી સમાજ પાસે એમના પોતાના જેને કહેવાય ગાય ભેંસ ને બધું જ રહેતું હતું. વચ્ચે નિયમ લાવ્યા અને ગાય ભેંસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન લઈ ગઈ. તમને લાગે છે ક્યાંક એક તરફ જે ગોચરની જમીન હતી એ પણ ગઈ, ગાયો ભેંસો પણ લઈ ગયા, હવે ઘર પણ લઈ જવાની વાત છે? બિલકુલ સત્ય જ છે ને મેડમ. આ બધું એક પ્રી પ્લાન્ટ જ છે. ગૌચર જે નાથ વગરના પેલા આખલા કહે છે અમારા એક સાહેબ, એ રીતના બધા ચરી ગયા અમારા ગૌચરો. એના ઉપર ગેરકાયદેસર બિલ્ડરોએ બાંધકામ કરી દીધા. એ બધું કાયદેસર થઈ ગયું એમના હેતુ ઘેરમાં આવીને. અને હવે જો અંદર અમને જે માટે ફાળવવામાં આવી હતી, જે હેતુ હતો અમારો કે ભાઈ ગાય ભેંસ તમે રાખી શકો, જાનવર રાખી શકો, એ માટે હતું. એમાંય હવે બધા ઘરે આવીને ખોલીને લઈ જાય, જબરદસ્તી કરીને લઈ જાય. એટલે એ રીતનું હવે ષડયંત્ર છે. અને અમે હવે બેરોજગાર થઈએ એટલે અમારે આ બધું જે બી હતું ધંધા રોજગાર બધું પડી ભાંગ્યું, બધું તોડી નાખ્યું. એટલે આ બધું એક ષડયંત્ર જ છે મેડમ. આ આખી કિન્નાખોરી એક જાતિ તરફ અને કચડાયેલા વર્ગ તરફની લાગે છે અમને સરકાર તરફ. તો તમને એવું નથી લાગતું કે સરકારને ભારતીય જનતા પાર્ટીને બીજેપી વોટ નહીં જોઈતા હોય? એનો મતલબ એવો જ તો તમે કહો છો કિન્નાખોરી રાખે. હવે એમને ખબર પડી ગઈ ને કે આપણે તો સેફ સાઈડમાં આવી ગયા છે, પબ્લિક આપણી બાજુ ઝૂકી ગઈ છે ને આ તો બધું હવે કરવા જ માંડો જે બાકી રહી ગયું છે. પણ હકીકતમાં એવું નથી. પબ્લિક, મારા ઘણા મિત્રો એવા છે જે બેકવર્ડ ક્લાસમાં બી છે અને માઇનોરિટીમાં બી છે. એ બિચારા કહે છે કે અમારા એરિયામાં અમારું વોટિંગ નથી હોતું છતાંય અમારું બધું મેજોરિટીમાં જીતે છે. એ અમને ખ્યાલ નથી આવતો. એટલે ક્યાંક ને ક્યાંક બધું ઈવીએમ ઉપર બી સવાલો ઉઠતા હોય. એટલે ચૂંટણીમાં તો એમને ડર છે જ નહીં. એમને ખબર છે કે કંઈ ફરક પડવાનો નથી. પણ એક વાત કપિલ મને એ કહે કે જે રીતે આ આખું થઈ રહ્યું છે કે ગયા વર્ષે તમે લોકો ગાયો ભેંસો માટે બોલી રહ્યા હતા, કારણ કે ગાયો ભેંસોને લઈ જઈને ડમ્પિંગ યાર્ડમાં જ્યાં આગળ ગાય ભેંસ બી બિચારી કચરાતી હોય એ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યા હતા. અને ઘરેથી બાંધેલી ગાય પણ લઈ ગયા, હવે ઘર ગયા. અને મોટા ભાગની જેટલા બી રબારી વસાહત છે, એટલે ઓઢવની રબારી વસાહતની સાથે જસોદાનગરની પણ રબારી વસાહતની વાત કરું છું કે જે પહેલા ગોચરની જમીન હતી અને પછી ત્યાં આગળ રબારી વસાહત બનાવી દેવામાં આવી હતી. આ બધું તોડવા પાછળની એક આખી રણનીતિ શું લાગી રહી છે? સ્ટ્રેટેજીપૂર્વક. અને ગોપીબેન, આ સ્ટ્રેટેજીપૂર્વક માલધારી સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યું. સૌથી પહેલા ગૌચરો લઈ લીધી. ગૌચરો પોતાના માનીતા ઉદ્યોગપતિઓને વેચી મારી. ગૌચરો ઉપર કર્ણાવતી ક્લબો બનવા લાગી. એના પછી અમારી ગાયો છીનવી લીધી, જે બંધારણીય દરેક નાગરિકનો રોજગારનો અધિકાર છે. અમારો રોજગાર ગાયથી ગાયનું દૂધ અમે નીકળીને વેચતા હતા. અમારો બંધારણીય અધિકાર, અમારો રોજગાર છીનવી લીધો. ત્યારબાદ એમને જોયું કે હવે રબારી સમાજ પાસે બીજું બચ્યું છે શું, તો કે એમના ઘર છે અને કદાચ 2-4 ઘરની આગળ જગ્યા છે, 2-4 રૂમો કોઈ બનાવી હોય તો 2-4 રૂમોનું ભાડાની આવક છે એના ઉપર આ લોકો જીવી રહ્યા છે, તો એ પણ છીનવી લો. એટલે ટાર્ગેટ પૂર્વક માલધારી સમાજને ટાર્ગેટ કરી અને સ્ટેપ બાય સ્ટેપ આજે ઓઢવ તો ટેસ્ટિંગ છે ઘર તોડવાનું, આગળ બીજા વિસ્તારોમાં પણ થવાનું છે. અને માત્ર રબારી સમાજ કે માલધારી સમાજ નહીં, આ ગુજરાતના ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટી ઉપર આ સ્ટ્રેટેજી પૂર્વક કરવામાં આવેલી આ રણનીતિ છે, એના જ ભાગરૂપે થઈ રહ્યું છે.
ગોપીબેન, એક મારી સ્પષ્ટ વાત છે કે ઓબીસી એસસી એસટી સમાજના લોકો, અમને લોકોને એનઓસી સોસાયટી મકાન નથી મળતા. ચાહે રબારી હોય, ઠાકોર હોય, દેવી પૂજક હોય, ભરવાડ હોય કે એવી ઘણી જ્ઞાતિઓ છે કે જેને એનઓસી સોસાયટી મકાન મળતા જ નથી. હું આપના માધ્યમથી પણ કહું છું, કોઈ આપવા તૈયાર હોય તો મને કહે, ઘણા માણસો લેવાવાળા છે, નથી મળતા. એટલે અમને લોકોને રહેવા માટે મજબૂર ક્યાં થઈએ? ક્યાંક અમે વસાહતોમાં રહેવા માટે મજબૂર છીએ, ક્યાંક અમે હાઉસિંગના મકાનોમાં રહેવા મજબૂર છીએ, ક્યાંક અમે આવી જગ્યાઓમાં રહેવા માટે મજબૂર છીએ. અને દાદાનું બુલડોઝર ક્યાં ચાલે છે? તો વસાહતોમાં ચાલે, હાઉસિંગમાં ચાલે, આવાસોમાં ચાલે. આવી જે જૂની આવાસ યોજનાઓ છે જ્યાં ઓબીસી એસસી એસટી સમાજના લોકો રહે છે, ત્યાં જ દાદાનું બુલડોઝર ચાલે. એટલે આ દાદાનું બુલડોઝર નથી, આ કાયરોનું નામોશીનું બુલડોઝર છે. દાદા આંખ ખોલો. અને અમારા આદરણીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબે કહ્યું છે એમ કે દાદા ભગવાન પણ માફ નહીં કરે. જો તમે આ કરશો, કોઈ સગર્ભા મહિલા છે, એના ઘરે તમે ટોયલેટ નથી રહેવા દેતા, તમે આવીને એક દિવસમાં ડિમોલિશન કરી દો, તમને શરમ નથી આવતી? આ તમે કઈ હદ ઉપર જઈ રહ્યા છો? એક દિવસની નોટિસમાં કઈ રીતે ઘર તોડી શકો? કોઈ ગેરકાયદેસર હોય ને તો એને એક રાતમાં તમે રોડ પર ન લાવી શકો. આવી તો ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે બહાર પાડેલી છે. તમે આ દાદા પણ જાગે. અને આ ન થવા દેવાય ગુજરાતની અંદર. મતની રાજનીતિ એક તરફ છે, ચૂંટણીઓ નથી હાલ, કોઈ ભાજપ કોંગ્રેસ ચૂંટણીઓ છે જ નહીં. આ તો લોકો સાથે આ તમે ચૂંટણી એક વર્ષ સુધી નથી, એનો મતલબ કે લોકોને કચડી નાખશો તમે. અને દાદાના બુલડોઝરની આડમાં એ વર્ગ જે ખુશ થઈ રહ્યો છે, જાગે અને માનવતા જેવી વસ્તુને જોવે, અને મીડિયા પણ જાગે. કારણ કે આ રીતે કોઈને કચડી નાખશો ને તમે એની પોઝિટિવ સ્ટોરી કરશો તો એ કુદરત પણ માફ નહીં કરે. તમે એની ડીપમાં સ્ટોરી જાઓ કે છે શું એકચ્યુઅલીમાં, અને કયા લોકો ટાર્ગેટ થઈ રહ્યા છે. સ્પેસિફિક લોકો માટે તો હાઈવેના પણ વળાંક થતા જોયા છે આપણે. સ્પેસિફિક લોકો માટે તો ટીપીના રોડ ખુલવાના આદેશ થયા હોય અને એ સાંકડા થતા આપણે જોયા છે. એટલે બંગલા ઉપર દાદાનું બુલડોઝર નહીં જાય. દાદાનું બુલડોઝર તો ગરીબના ઝૂંપડે જ જાય છે. એટલે આ નામોશીનું બુલડોઝર છે. બિલકુલ નામોશીનું બુલડોઝર છે. અને દાદાનું બુલડોઝર ગરીબના ઝૂંપડે કેમ જાય છે? આ સવાલ રબારી વસાહતના કપિલ અને આપણી સાથે જે રબારી આગેવાન જોડાયા છે તેમના દ્વારા પૂછવામાં આવ્યો છે. અને સવાલ અહીંયા દાદાને પણ અમે પૂછીએ છીએ કે દાદા, કેમ આવું છે? કેમ તમારા ઉપર લોકોને વિશ્વાસ નથી આવતો? મૃદુ અને મક્કમ તમે છો, તો તમારી મક્કમતા અહીંયા બતાડો, અને તમારી મૃદુતા જે લોકોના ઘર તૂટ્યા છે તેમના માટે પણ બતાડો. કારણ કે ક્યાંક ને ક્યાંક એમને પણ લાગી રહ્યું છે, જો તોડવા જ હતા તો પહેલેથી એ લોકોની એક લીગલ પ્રોસિજર હતી, તેના થકી જો તોડ્યા હોત તો કદાચ આજે આ જે વિરોધનો વંટોળ છે તે પણ ન ઊભો થયો હોત. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.